નિકીર કેર ફાઉન્ડેશન અને તત્વ ટ્રસ્ટ દ્વારા સગર્ભા માતાઓને પોષણયુક્ત આહારની કીટ વિતરણ કરવામાં આવી. પોષણ અભિયાન અંતર્ગત નિકીર કેર ફાઉન્ડેશન અને તત્વ ટ્રસ્ટ દ્વારા અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટર રાજેશ શાહ દ્વારા દર મહિને અઘોરા મોલ પાછળ આવેલ નંદઘર ખાતે 15 જેટલી સગર્ભા માતાઓને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવે છે. સાથે આંગણવાડીના બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. આજનો કાર્યક્રમ ખાસ ડોક્ટર રાજેશ શાહના પુત્ર રોહન શાહના લગ્ન પ્રસંગ નિમિત્તે કરવામાં આવ્યો હતો. આ સમયે ડોક્ટર રાજેશ શાહના ભાઈ અને તેમના પરિવારજનો જે કેનેડાથી વડોદરા આવ્યા છે તેઓ આવકાર્યા હતા અને ભારત વિશ્વમાં નંબર 1નું સ્થાન મેળવશે તેવું જણાવ્યું હતું. જોઈને મને એટલો બધો આનંદ થયો છે કે ગુજરાતમાં અને ઇન્ડિયામાં આટલું બધું ક્લોઝલી એક્ટિવિટી નાના બાળકો માટે ચાલી રહી છે. હું તો કેનેડાથી આવ્યો છું, મારું ફેમિલી બી કેનેડાથી આવ્યું છે, એટલે જ હું મારા સન ડોટર બધાને લઈને આવ્યો છું આજે કે જોવા માટે કે ખરેખર રૂટ્સ સાથે જોડાયેલા કલ્ચર કઈ ટાઈપના હોય છે. જે બાળકો સાથેની એક્ટિવિટી અહીંયા ચાલી રહી છે તે મેં મારી કન્ટ્રીમાં હજી સુધી તો નથી જોયું. અને આ બધું જ મને લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ એમની પ્રેરણાથી અને દરેકે દરેક વ્યક્તિ એમાં જોડાયેલો છે. આજે જે ભાજપના જે એક્ટિવિટી કોર્પોરેટર્સ જેવી રીતે ડૉક્ટર રાજેશ શાહ અને એવા બીજા અનેક પ્રવીણભાઈ કેટલા બધા લોકો છે કે જે હંમેશા ઇન્વોલ્વ થવા માટે અહીંયા તત્પર હોય છે. ખરેખર આ જોઈને મને એટલો બધો આનંદ થયો છે કે એમાં કોઈ નવાઈ નથી કે ભારતને કોઈ રોકી નહીં શકે, કોઈ રોકી નહીં શકે. એ તો મોદી સાહેબની બી ગેરંટી છે અને અમારી બી ગેરંટી છે ભારતની બહાર રહીને. શું નામ તમારું? મારું નામ નિમેશ છે, નિમેશ શાહ.